હાલો આજે તમને મહાશિવરાત્રીની ભવ્ય ડમરૂ યાત્રા બતાવું ને યાત્રામાં આપણા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી. તો મહાદેવ હર હું અનિલ ભાઈના રૂમથી તૈયાર થઈને નીકળી ગયા. આ વખતે મહાશિવરાત્રીમાં અલગ અલગ ધાર્મિક ને આકર્ષણના કેન્દ્રો બનાવ્યા હતા, જેમ કે ભવ્ય શિવાલય ને મહાદેવ અને માતા પાર્વતીની બળદગાડામાં સવારી. અહીંયાથી ગિરનારનો નજારો તો જો દેખાય છે. આ લોકેશન ક્યાં આવેલું છે કોમેન્ટ કરો. હાલો પછી ગિરનાર દરવાજા આપણા માનનીય ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવીનું આગમન થઈ ગયું. હાલો તો સાધુ સંતોની સાથે ડમરૂ યાત્રાની જોરદાર શરૂઆત થઈ ગઈ. જુઓ ડમરૂ યાત્રામાં નાના બાળકોએ સાધુનો વેશ કરીને માતાઓ બહેનો જોરદાર જમાવટ કરાવી. પછી ડમરૂ યાત્રાનો મેં લાવો લઈ લીધો ને મિલનભાઈ તો જો બે હાથે વિડીયો ઉતારે. ભવનાથ મહાદેવના મંદિરને લાઈટોથી એટલું ઝગમગાવવામાં આવ્યું કે જાણે સોનાના આભૂષણો ધારણ કર્યા. પછી ઇન્દ્ર ભારતી બાપુએ આપણા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભવનાથ મહાદેવની આરતી કરી. આપણી સંસ્કૃતિનો અલગ અલગ પોશાકને પહેરેશ પહેરીને બહેનોએ ભાગ લીધો ડમરૂ યાત્રામાં. તો મિત્રો આનો તમારો ફૂલ વિડીયો જોયો તો મહેશ કાઠી વ્લોગની ચેનલ ઉપર અપલોડ કરી દેજો. જોતા આવજો બધાને મહાદેવ.